જય દ્વારકાધીશ મિત્રો. તો જો મિત્રો અત્યારે આપણે 855 આપણું ઘઉં વાવવાનું ચાલુ છે. જો આજે ડિસેમ્બર મહિનાની 18 તારીખ થઈ ગઈ અને આજે 18 તારીખે હવે આપણે ઘઉં વાવવાનું આજે બીજો દિવસ છે. કાલે પણ આખો દિવસ ઘઉં વાવવાનું ચાલુ હતું અને જમીનો આ વખતે બહુ લીલી છે, એના લીધે વાવવામાં પણ લેટ થઈ ગયા અને ડાંગર કાપવામાં પણ માવઠાના કારણથી બહુ લેટ થઈ ગયું. જો આ આપણે અત્યારે હાલમાં 21ની ગાડીએ ઘઉં વાવીએ છીએ. ખેતર લીલા પડે છે. 1 વીઘામાં 50 કિલો જેવા ઘઉં જાય છે, કારણ કે 50 કિલો તો નાખવા જ પડે. થોડા ઘણા ફેલ જાય મોચમમાં ખૂણામાં, એટલે 50 કિલો જેવા વીઘે નાખીએ તો એવરેજ આવી જાય આપણને 40 કિલોની 1 વીઘામાં. જો આ નવના વાવણીયાથી આપણે વાવવાનું ચાલુ છે ઘઉંનું. આજે આપણે ઘઉં વાવવાનો બીજો દિવસ છે. ખેતર બહુ લીલા હતા એટલે કામ થોડુંક ઠપ થઈ ગયું. ડાંગર કાપવાનું પણ આ વખતે બહુ લેટ ચાલ્યું, કારણ કે જમીનો લીલી પડે, ડાંગર બહાર નીકળે નહીં ખેતરેથી, ખેતર લીલા પડે, એના લીધે સમય બહુ જતો રહ્યો. અને જો આજે 496 ઘઉં છે. આપણે 496 જ વાવીએ છીએ અને 496 ઘઉં વાવવાનું ચાલુ છે. જો ના રોટાવેટર મારીને આવા ચોખ્ખા ખેતર બની જાય છે. આપણે આને સિંગલ દાંતી મારીને એની ઉપર બીજી વખત રોટાવેટર માર્યું છે, એટલે જો કમ્પ્લીટ ચોખ્ખા ખેતર બની જાય છે. આ ખેતર પણ આપણે ચેનવાળા મશીનથી જ કાપ્યું હતું અને સિંગલ દાંતી મારી એટલે ટોર બધો ખેતરનો ભાંગી ગયો. જો ના 496 ઘઉં છે અને થોડુંક 1 વીઘામાં 2-4 કિલો જેવું યુરિયા સાથે મિક્સ કરવી, એના લીધે ઉગી જાય. અને જો આપણું 585 રોટાવેટરમાં ચાલુ છે. અત્યારે ગંઠા બાંધવાનું જો આપણે પડ્યું છે 40-50 વીઘા, પણ એ બધું ડાંગરવાળો એરિયા છે, એટલે આને 2-4 દિવસ હજુ ગંઠા બાંધવાના નથી. આ ઘઉંનું બધું કમ્પ્લીટ કરવાનું છે, એટલે આપણે 585 ને મહેન્દ્રના રોટાવેટરમાં જોડ્યું છે અને રોટાવેટર મારીએ છીએ આનેથી. 4 દિવસથી ટ્રેક્ટર આપણું રોટાવેટરમાં ફરે છે. જો એક બાજુ આપણે ગંઠા વેવવાનું ચાલુ છે. 2 ટ્રેક્ટર ગંઠા વેવવામાં મૂક્યા છે અને આ 2 ટ્રેક્ટર આપણે ખેતીનું ઘઉંનું ને કામ ચાલુ કર્યું છે 2-3 દિવસથી, તો એની અંદર જોઈન્ટ રાખ્યા છે, એટલે 4-5 દિવસમાં બધું કામ આપણું પતી જાય. જો આ સિંગલ દાંતી મારી હતી એટલે આવો ઉખાડ થયો હતો, પછી રોટાવેટર માર્યું એટલે આવો ચોખ્ખા ખેતર બની જાય છે. જો